વર્ષ 2012માં રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા નાડોદા નગરમાં પરપ્રાંતીય મહિલા અને તેની કાકીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા તેના જ પતિ અને દિયર દ્વારા કરવામાં આવી હતી, જેમનું નામ મહિલાના પતિ પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્મા અને તેના ભાઈએ કરી હતી। જે બાદ ભક્તિનગર પોલીસે પવનના ભાઈને તત્કાલીન સમયે ઝડપી લીધો હતો, પરંતુ પવન હાથ આવ્યો ન હતો અને હાલ પવનનો ભાઈ જેલમાંથી છૂટી પણ ગયો। પરંતુ પવન આ હત્યા કેસમાં જાણે હવામાં છું મંતર થઈ ગયો હતો, જેથી ભક્તિનગર પોલીસે શરૂઆતમાં થોડા સમય આ કેસની તપાસ કરી હતી। બાદમાં મહિલાના હત્યારા પતિ પવનને ફરાર જાહેર કરી દીધો હતો। આ તકે 12 વર્ષ પછી સમગ્ર મામલો અંતે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા અને પીએસઆઈ એએન પરમારે હાથમાં લીધો હતો। વર્ષો પહેલાની બેવડી હત્યાની ફાઇલ પરથી ધૂળ કાઢી હતી। એફઆરઆઈનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો અને આરોપી પવનને સંતાનમાં 2 પુત્ર હતા તેવું સ્પષ્ટ થયું હતું। આરોપી જ્યાં રહેતો હતો ત્યાં જઈને તેની તથા તેના સંતાનોની પૃચ્છા કરી, પરંતુ કોઈ હકીકત મળી નથી। અંતે પવનના ભાઈનો મોબાઈલ નંબર મળ્યો। તે નંબરનું સીડીઆર કાઢતા પવનના 2 પુત્રના ફોન આવતા હોવાનું અને તે બંનેના ફોન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી આવતા હોવાની માહિતી મળી હતી। બંને સંતાનોના મોબાઈલ નંબર પોલીસને મળ્યા બાદ પોલીસને પવન શર્માના નંબર પણ મળ્યો હતો અને તેના 2 નંબરની તપાસમાં કરતા તે નંબર પર પે ફોનમાં દરરોજ 300 રૂપિયા જમા થતા હોવાનું જાણવા મળ્યું હતું। આ બાબતથી પોલીસે તર્ક બુદ્ધિનો ઉપયોગ કરી પવન એવો કંઈક ધંધો કરે છે જેમાં તેને 300 રૂપિયા જેટલું ઓનલાઈન પેમેન્ટ થાય છે ત્યાં સુધી પહોંચી હતી અને જેમાં પોલીસને ખબર પડી હતી કે પવને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી। જે બાદ પોલીસે ફાઇનાન્સ કંપનીમાંથી પવનનો ફોટો પણ હાથ વગો કર્યો હતો। આ તકે પોલીસને મહત્તમ હકીકત મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પરમારના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના 4 પોલીસ જવાનો ગાઝિયાબાદ પહોંચ્યા હતા અને પવન શર્મા જે સ્થળે ચાની કેબિન ચલાવતો હતો તેની માહિતી મેળવી હતી। તો સાથે જ પોલીસ ત્યાં પહોંચી તો પવનના પિતા રામશંકર અને પવનનો પુત્ર જોવા મળ્યા હતા, પરંતુ પવન 3 દિવસથી ત્યાં આવ્યો ન હતો, જેથી પોલીસે પોતાની ઓળખ છુપાવી હતી અને કેબિન નજીક રહેવાનો પ્લાન ઘડ્યો હતો। આ તકે ક્રાઇમ બ્રાન્ચ એએસઆઈ જલદીપસિંહ ગોહિલે ઈ-રિક્ષા ભાડેથી લીધી હતી અને હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી હતી અને એ વિસ્તારમાં આટા ફેરા શરૂ કર્યા હતા। કોન્સ્ટેબલ મોહિલ રાજસિંહ ગોહિલે ફ્રૂટની લારી કાઢી હતી, તો કોન્સ્ટેબલ હરસુખભાઈ સબાદે ગરમ કપડાની લારી લઈને તે વિસ્તારમાં આટા ફેરા કરતા હતા। આ રીતે વેશ પલટો કરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યારા આરોપી પવનને પકડવા કામગીરી શરૂ કરી હતી, જેમાં અંતે પવન શર્મા લારીએ આવ્યો હતો અને તે તેના પિતા સાથે વાત કરતો હતો। તે વખતે જ વેશ પલટાથી નજીકમાં જ રહેતા 4 પોલીસ કર્મચારીઓ પહોંચી ગયા હતા અને પવન શર્માને ઉઠાવી લીધો હતો। આ તકે સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ જતા પોલીસે સૂઝબૂઝપૂર્વક મામલો સમજાવી 12 વર્ષથી નાસ્તા ફરતા હત્યાના આરોપી પ્રવીણ ઉર્ફે પવનની ધરપકડ કરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે હાલ હત્યા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલે આરોપીની પૂછતાછ ચાલુ કરી છે। 2012ની અંદર પ્રવીણ અને દીપક તે બંને દ્વારા પોતાના ફેમિલીની અંદર જ તે ઘર કંકાસને લઈને 2 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેની અંદર પ્રવીણની પત્ની જે છે મધુબેન અને કાકીજી સાસુ રંજનબેન, આ બંનેની હત્યા થઈ હતી અને આ બંનેની હત્યા કર્યા બાદ આ પ્રવીણ ઉર્ફે પવન એ નાસી ગયેલો હતો અને જે તે સમયે 2012ની અંદર એ પોલીસની પકડમાં આવેલ ન હતો। છેલ્લા 6 મહિનાથી માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝા સર દ્વારા જે કંઈ પણ સિરિયસ ગુનાના આરોપીઓ છે તેઓની ધરપકડ કરવા માટે તેને ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય, એક પછી એક આવા જે જૂના કેસીસ હતા અને 302, 307ના આરોપીઓ હતા તે લોકો ઉપર સતત વોચ અને તે લોકોનું ઉપર ઇન્ટરસેપ્શન અને અલગ અલગ ટેકનિકલ માધ્યમથી અમારી ગતિવિધિ શરૂમાં હતી। તે દરમિયાન અમને માહિતી મળી કે આ પ્રવીણ ઉર્ફે પવન જે છે તે યુપીમાં હોવાની સંભાવના છે। તેના માટે થઈને અમે અલગ અલગ ટેકનિકલ સોર્સિસથી એનું વેરિફિકેશન કર્યું અને ત્યારબાદ 4 લોકોની સ્પેશિયલ ટીમ બનાવી અહીંયાથી યુપી ગાઝિયાબાદ ખાતે મોકલેલી હતી। એએસઆઈ જલદીપસિંહ, તે ઉપરાંત તેમની સાથે મોહિલરાજ, કૃષ્ણદેવસિંહ અને હરસુખભાઈ, આ 4 લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને વેશ પલટો કરીને સૌપ્રથમ તો એમણે વેરીફાઈ કર્યું કે ખરેખર આરોપી કઈ જગ્યાએ છે
વેરીફાઈ કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક ટપરી ચલાવી રહ્યો છે. તો પછી કોઈ ફેરિયા બનીને, કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈને અને કેમ કે 12 વર્ષનો સમય થઈ ગયો તો ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો, એટલે સૌપ્રથમ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો. એને વેરીફાઈ કર્યું કે આ એ જ વ્યક્તિ છે. એની સાથે વાતચીત કરીને એકવાર 4 દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે. ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. એની અંદર થોડું જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે ગયા ત્યારે લોકો જે છે એ એકઠા થઈ ગયા હતા, પરંતુ તુરંત જ તે પોલીસ દ્વારા સૂઝબૂઝ વાપરીને તે લોકોને સમજાવીને અને જૂની આ રીતની FIR છે તે વિશે માહિતી આપીને આરોપીની જે તો જેતપુર